નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસુભાઈ પટેલ ઉમા એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 3 બુદ્ધિ, વિભાગ 3. આપણે અગાઉ 2 વિભાગની અંદર બુદ્ધિની વ્યાખ્યાઓ, અર્થ, એનું સ્વરૂપ તેમજ બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર, બુદ્ધિઆંકનું વિતરણ, સામાન્ય સંભવિતતાનો આલેખ, એ બધા પ્રશ્નોની ચર્ચા આપણે પૂરી કરી હતી. આજના વિભાગની અંદર આપણે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો એ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે બુદ્ધિ એ કોઈપણ વ્યક્તિ એની બોધાત્મક માનસિક શક્તિઓનો સમૂહ કહી શકાય. અને એવું પણ આપણે કહી શકીએ કે વ્યક્તિને કોઈપણ વાતાવરણ સાથે સમાયોજન સાધવું હોય તો એનો મુખ્ય આધાર એ બૌદ્ધિક ક્ષમતા ઉપર રહેલો છે. જો એની બૌદ્ધિક ક્ષમતા સારી હોય તો કોઈપણ વાતાવરણ સાથે એ સમાયોજન સાધી શકે, કોઈપણ માહોલની અંદર એ પોતે તો અનુકૂળ બની શકે. બુદ્ધિ એ આંતરવર્તીય ઘટક છે. આપણે એવું કહીએ કે બુદ્ધિનું સ્વરૂપ, એની સંરચના, એનો વિકાસ, એના કાર્યો, એ બધાના આધારે મનોવૈજ્ઞાનિકોએ ધારણાઓ બોધી અને કેટલાક ખ્યાલો રજૂ કર્યા. એટલે કે પોતાના મંતવ્યોના આધારે એમને કેટલાક અભિગમો વિકસાવ્યા છે, કેટલાક અભિગમો રજૂ કર્યા છે. તો એવા 5 આધુનિક અભિગમો એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે બુદ્ધિના આધુનિક અભિગમો કેટલા? તો 5. તો 5 અભિગમો કયા કયા? તો તમને હું તમારી સમક્ષ એકવાર હું અભિગમ બોલી જાઉં કે આધુનિક અભિગમો બુદ્ધિના 5 કયા કયા. તો ચાર્લ્સ સ્પીયરમેનનો દ્વિઘટક બુદ્ધિનો સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો 5 સિદ્ધાંત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા સિદ્ધાંતોની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. આપણે એક એક સિદ્ધાંત એ વિસ્તૃત ચર્ચા આપણે કરીએ. ફરી એકવાર સિદ્ધાંતો હું બધા બોલી જાઉં, તમે એની નોંધ કરી લેજો. 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો. સ્પીયરમેનનો દ્વિઘટક બુદ્ધિનો સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો 5 સિદ્ધાંત. આપણે પ્રથમ ચર્ચા કરીએ તો પ્રથમ ચાર્લ્સ સ્પીયરમેનનો દ્વિઘટક બુદ્ધિનો સિદ્ધાંત. દ્વિઘટક બુદ્ધિનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર્લ્સ સ્પીયરમેન એ બ્રિટનના મનોવૈજ્ઞાનિક હતા અને એમને આ બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત એ 1904માં રજૂ કર્યું હતું. પ્રશ્ન પૂછાય કે દ્વિઘટક બુદ્ધિનો સિદ્ધાંત કોને રજૂ કર્યો? તો ચાર્લ્સ સ્પીયરમેને. એવો પ્રશ્ન પૂછાય કે ચાર્લ્સ સ્પીયરમેને બુદ્ધિનો કયો સિદ્ધાંત સમજાવ્યો? તો દ્વિઘટક. એવો પ્રશ્ન પૂછાય ચાર્લ્સ સ્પીયરમેન ક્યાંના મનોવૈજ્ઞાનિક હતા? તો બ્રિટનના. અને ચાર્લ્સ સ્પીયરમેન એમને બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત ક્યારે રજૂ કર્યો? તો 1904ની અંદર. હવે જોઈએ તો ચાર્લ્સ સ્પીયરમેન એમનો મત એવો હતો કે બુદ્ધિ એ 2 ઘટકો એના ઉપર આધારિત છે. 2 ઘટકો એનો સમુચ્ચય, એનો સરવાળો કહી શકાય. તો એમને કે કોઈપણ વ્યક્તિ એની જે માનસિક બૌદ્ધિક ક્ષમતા છે એ બૌદ્ધિક ક્ષમતા એનો મુખ્ય આધાર 2 ઘટકો પર રહેલો છે અને એમને 2 ઘટકોની સમજૂતી આપી હતી. માટે આ સિદ્ધાંત એ દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.
તો આપણે જોઈએ કે દ્વિઘટક તો એમને મુખ્ય બે ઘટકો એની ચર્ચા કરેલી છે. તો સ્પીયરમેનના મતે બુદ્ધિનો મુખ્ય આધાર બે ઘટકો ઉપર. તો બે ઘટક કયા? તો એક સામાન્ય બોધ તત્વ અને બે વિશિષ્ટ બોધ તત્વ. સ્પીયરમેનના મતે કોઈ પણ વ્યક્તિની અંદર બે પ્રકારના ઘટકો હોય, એક સામાન્ય બોધ તત્વ અને એક વિશિષ્ટ બોધ તત્વ. સામાન્ય બોધ તત્વ એને જી ફેક્ટર કહેવાય, જી ફેક્ટર, અને વિશિષ્ટ બોધ તત્વ એને એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સામાન્ય બોધ તત્વને જી ફેક્ટર કહેવાય એટલે જનરલ ફેક્ટર કહેવાય, અને વિશિષ્ટ બોધ તત્વને એસ ફેક્ટર કહેવાય એટલે સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને ઘટકો એની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે કે કોઈ પણ વ્યક્તિની અંદર એની બૌદ્ધિક ક્ષમતાની અંદર આ બે ઘટકો સમાયેલા હોય. એટલે એવું કહેવાય કે આ બે ઘટકોનો સમુચ્ચય સરવાળો એટલે વ્યક્તિની માનસિક બોધાત્મક ક્ષમતા, એવો મત કોનો હતો? તો ચાર્લ્સ સ્પીયરમેનનો. હવે આપણે બંને ઘટકો એની વિશિષ્ટ લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું. પ્રશ્ન અલગથી એવો પૂછાય કે સામાન્ય બોધ તત્વની લાક્ષણિકતાઓ કઈ અથવા વિશિષ્ટ બોધ તત્વની લાક્ષણિકતાઓ કઈ? તો આપણે પહેલાં જોઈએ કે સામાન્ય બોધ તત્વ એની લાક્ષણિકતાઓ. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય અલગથી તો પણ તમે લખી શકો. સામાન્ય બોધ તત્વની લાક્ષણિકતાઓ અથવા જી ફેક્ટરની લાક્ષણિકતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય બોધ તત્વ એ જન્મદત્ત ક્ષમતા છે. એટલે કે બાળકનો જન્મ થાય એટલે કે માતા પિતામાં જે એનામાં બૌદ્ધિક ક્ષમતા હોય એ આપોઆપ બાળકમાં એ ક્ષમતા ઉતરી આવે. એટલે એવું કહેવાય કે એ બાળકના જન્મ સાથે એને ક્ષમતા મળે છે, એટલે એ જન્મદત્ત ક્ષમતા છે. જી ફેક્ટર એ જન્મદત્ત ક્ષમતા તો ખરી જ, પણ એ સિવાય એ સાતત્યપૂર્ણ ક્ષમતા છે. અને જી ફેક્ટરમાં એવું પણ કહી શકાય કે માનસિક શક્તિ કે માનસિક ઉર્જા છે. એક પ્રકારની વ્યક્તિની એવા પ્રકારની માનસિક શક્તિ કહી શકાય, અથવા એને માનસિક ઉર્જા પણ કહી શકાય. એક લાક્ષણિકતા એવી પણ છે કે જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે. મિત્રો, એક જ પરિવારના 2-3 સભ્યો હોય તો દરેક સભ્યની અંદર એની બૌદ્ધિક ક્ષમતા એક જ સરખી ના હોય. એટલે એવું કહી શકાય કે સામાન્ય બોધ તત્વ એટલે કે જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે. એવું પણ કહી શકાય કે જી ફેક્ટરની બાબતમાં જે વ્યક્તિમાં સામાન્ય બોધ તત્વનું પ્રમાણ વધુ હોય એ કોઈપણ પ્રકારનો વ્યવસાય કે એવું કહી શકાય કે એ વ્યક્તિમાં જીવનમાં સફળ થવાનું પ્રમાણ એ વધી જાય. જે વ્યક્તિમાં સામાન્ય બોધ તત્વ વધુ હોય તો એ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ કોઈપણ વ્યવસાયની અંદર એ વધુ સફળતા મેળવી શકે. એટલે સફળતાનું પ્રમાણ આપોઆપ વધી જાય. અને છેલ્લે એવું કહેવાય કે જીવનની દરેક પ્રવૃત્તિની અંદર આ જી ફેક્ટર એ ઉપયોગી. કોઈ પણ વ્યક્તિ ગમે તેવું કામ કરતો હોય તો એનામાં સામાન્ય બોધ તત્વનું પ્રમાણ વધુ હોય તો એનો ઉપયોગ કરી શકે. એટલે કે એ બુદ્ધિનો ઉપયોગ એ દરેક કાર્યમાં કરી શકે. તો આ તેની લાક્ષણિકતાઓ હું ફરી એકવાર બોલી જાઉં. સામાન્ય બોધ તત્વ એ જન્મદત્ત ક્ષમતા છે, એ માનસિક શક્તિ કે માનસિક ઉર્જા છે, તે સાતત્યપૂર્ણ છે, તેમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે, વ્યક્તિની કોઈપણ ધંધા કે વ્યવસાયની અંદર
જો જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તો એ વધુ સફળ બની શકે છે. અને છેલ્લે આપણે જોઈ ગયા હતા કે જી ફેક્ટરની બાબતમાં એ દરેક પ્રવૃત્તિની અંદર એનો ઉપયોગ કરી શકે છે, એટલે એ ઉપયોગી છે. તો આ સામાન્ય બોધ તત્વની લાક્ષણિકતાઓ. હવે આપણે જોઈએ કે વિશિષ્ટ બોધ તત્વની લાક્ષણિકતાઓ. જો આ પ્રશ્ન આપણે એ રીતે પૂછાય કે ચાર્લ્સ સ્પીયરમેનનો દ્વિઘટક બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો, તો તમારે વિસ્તૃત આ બંને ઘટકો સમજાવવાના રહેશે. વિશિષ્ટ બોધ તત્વની લાક્ષણિકતાઓ એટલે આપણે એસ ફેક્ટર, સ્પેશિયલ ફેક્ટરની લાક્ષણિકતાઓ કઈ કઈ જોઈએ. તો વિશિષ્ટ બોધ તત્વ એટલે કે એસ ફેક્ટર એ જન્મદત્ત નથી, સંપાદિત ક્ષમતા છે. બરાબર સમજજો. એને શીખવું પડે છે, એને મેળવવું પડે છે. એટલે વિશિષ્ટ બોધ તત્વ એ જન્મદત્ત નથી, એ સંપાદિત ક્ષમતા છે એવું કહી શકાય. વિશિષ્ટ એસ ફેક્ટરની બાબતમાં આપણે એવું પણ કહી શકીએ કે એ વાતાવરણમાંથી અથવા વાતાવરણના સમાયોજનમાંથી મેળવાતી એક પ્રકારની શિક્ષિત ક્ષમતા કહી શકાય. એટલે કે બાળક જે વાતાવરણમાં રહેતું હોય એ વાતાવરણની અંદરથી એને મળતું એક પ્રકારનું શિક્ષણ, કે જો જેવા પ્રકારનું વાતાવરણ હોય, જેવા પ્રકારનો માહોલ હોય, તો એની સાથે એ બાળક ઘડાતું જાય, શિક્ષણ પ્રાપ્ત કરતું જાય. એટલે વાતાવરણમાંથી પ્રાપ્ત થતી એક પ્રકારની શિક્ષિત ક્ષમતા કહી શકાય. તો એનું પહેલું લક્ષણ એ જન્મદત્ત નથી, સંપાદિત છે. બીજું લક્ષણ કે વાતાવરણની સાથે એ એક પ્રકારની શિક્ષિત ક્ષમતા છે. એ સિવાય આપણે જોઈએ તો વ્યક્તિગત પ્રવૃત્તિની બાબતમાં દરેક વ્યક્તિગત બાબતમાં તફાવત જોવા મળે છે. વિશિષ્ટ બોધ તત્વની બાબતમાં આપણે જોઈએ તો દરેક વ્યક્તિએ તફાવત જોવા મળે. કેટલાક વ્યક્તિ એવા હોય કે જેનામાં કોઈ પ્રકારની વિશિષ્ટ ક્ષમતા એ વધુ પ્રમાણમાં હોય, અને કેટલાક બીજા માણસ એવા હોય કે જેનામાં વિશિષ્ટ ક્ષમતા એનું પ્રમાણ ઓછું હોય. દાખલા તરીકે કેટલાક માણસો સારા વક્તા હોય, સારું બોલી શકતા હોય, તો બીજા કેટલાક માણસો હોય તો એ સારા વક્તા ન પણ હોઈ શકે. એટલે કે વ્યક્તિગત બાબતમાં આપણે જોઈએ તો એમાં તફાવત જોવા મળે છે. અને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર પણ એક જ વ્યક્તિમાં જોઈએ તો એક જ વ્યક્તિની અંદર પણ આ વિશિષ્ટ બોધ તત્વમાં તફાવત જોવા મળે. એક જ વ્યક્તિમાં કોઈ વ્યક્તિ એવા પ્રકારનો હોય કે એ સારો વક્તા હોય, સારો ગાયક હોય, પણ એનામાં યાંત્રિક ક્ષમતા ઓછી હોય. એટલે એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ પણ તફાવત જોવા મળે છે. અને છેલ્લે એવું પણ કહી શકાય કે વિશિષ્ટ ક્ષમતાની જે બાબત છે એમાં કેટલાક વ્યક્તિઓમાં જેમાં માત્રાત્મક તફાવત જોવા મળે છે. માત્રાત્મક તફાવત જોવા મળે એટલે કેટલાક માણસોમાં ભાષાકીય બુદ્ધિ સારી હોય, એટલે મીન્સ ભાષાકીય ક્ષમતા સારી હોય, તો કેટલાક લોકોમાં ગાણિતિક ક્ષમતા સારી હોય. એટલે કે વિશિષ્ટ જે ક્ષમતા એની જે માત્રા હોય એ માત્રામાં પણ તફાવત જોવા મળે છે. અને છેલ્લે વિશિષ્ટ ક્ષમતા એવા પ્રકારની છે કે વ્યક્તિને તાલીમ આપી અથવા એને સતત મહાવરો કરાવી, એને શિક્ષણ આપી અને એમાં પરિવર્તન લાવી શકાય. કોઈ વ્યક્તિમાં જો વારંવાર એને તાલીમ આપવામાં આવે, એને શિક્ષણ આપવામાં આવે, તો જે તે બાબતની અંદર પરિવર્તન મેળવી શકાય. એ વિશિષ્ટ બોધાત્મક એની લાક્ષણિકતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાર્લ્સ સ્પીયરમેનનો દ્વિઘટક બુદ્ધિનો સિદ્ધાંત તો બ્રિટનના મનોવૈજ્ઞાનિક હતા, અને સિદ્ધાંત 1904માં રજૂ કર્યો હતો. 1904. મિત્રો યાદ રાખજો બરાબર, પ્રશ્ન પૂછાય તો ચાર્લ્સ સ્પીયરમેને ઘટક 1904માં રજૂ કર્યો. અને એ સિવાય આપણે જોઈએ તો આપણે અગાઉ જોઈ ગયા હતા પ્રકરણ 2માં કે આપણે અગાઉ એક ચર્ચા કરી હતી, અને એમાં આપણે જોયું હતું કે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત તો ઇવાન પેટ્રોવિચ પાવલોવે રજૂ કર્યો હતો. અને ઇવાન પેટ્રોવિચ પાવલોવને
1904માં એને તબીબી વિદ્યા ક્ષેત્રની અંદર નોબલ પારિતોષિક એનાયત થયો હતો. એ પણ 1904માં એનાયત થયો હતો. એટલે ફક્ત આપણે યાદ રાખવા માટે તમને તમારી સમક્ષ એ રજૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા નંબરનો અભિગમ તો રોબર્ટ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. તો આપણે ચર્ચા કરીશું કે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત તો રોબર્ટ સ્ટર્નબર્ગ એમનું નામ હતું. રોબર્ટ સ્ટર્નબર્ગ એમને ત્રિપુટીનો સિદ્ધાંત 1985માં રજૂ કર્યો હતો. પ્રશ્ન પૂછાય કે બુદ્ધિનો ત્રિપુટીનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો રોબર્ટ સ્ટર્નબર્ગ. રોબર્ટ સ્ટર્નબર્ગે બુદ્ધિનો કયો સિદ્ધાંત રજૂ કર્યો? તો બુદ્ધિનો ત્રિપુટીનો સિદ્ધાંત. રજૂ ક્યારે કર્યો? તો 1985ની અંદર. એમનો મત એવો હતો કે વાસ્તવિક જીવનની અંદર આપણે સામાન્ય જોઈએ તો વાસ્તવિક વાતાવરણની અંદર વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલ માનસિક ક્ષમતા એટલે બુદ્ધિ. આપણે વાસ્તવિક વાતાવરણમાં જ્યારે હોઈએ તો વ્યક્તિમાં જે કેન્દ્ર સ્થાને જે માનસિક ક્ષમતા હોય એને બુદ્ધિ કહેવાય. અને એ માનસિક ક્ષમતાને આધારે વ્યક્તિ બાહ્ય વાતાવરણના ઘટકોને પસંદ કરી શકે, એને યોગ્ય ઘાટ આપી શકે અને પોતાના જીવનને એ વધુ સફળ બનાવી શકે. તો આ પ્રકારનો સિદ્ધાંત એમને રજૂ કર્યો હતો. આ સિદ્ધાંત એને ખૂબ સફળતા મળી. એટલે 1990 પછી એમને રોબર્ટ સ્ટર્નબર્ગે આ સિદ્ધાંતનું નામ બદલ્યું અને નામ બદલી અને એમને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એટલે કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ એમને રજૂ કર્યું. પ્રશ્ન પૂછાય તો રોબર્ટ સ્ટર્નબર્ગે ત્રિપુટીનો સિદ્ધાંત એ સિદ્ધાંતનું નામ ક્યારે બદલ્યું? તો નવું નામ ક્યારે આપ્યું? તો 1990 પછી. નવું નામ કયું આપ્યું? તો સફળ બુદ્ધિનો સિદ્ધાંત. આવું એક નવું નામ આપ્યું. હવે એમનો મત એવો હતો કે ત્રિપુટી એટલે કે બુદ્ધિના 3 ઘટકો હોય, 3 પાસાઓ હોય. કયા કયા 3 પાસાઓ? તો 3 પાસાઓ ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. પ્રશ્ન પૂછાય તો 1 ઘટકીય બુદ્ધિ, 2 નંબર અનુભવજન્ય બુદ્ધિ અને 3 નંબર સંદર્ભગત બુદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન વિભાગ ડીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને એ સિવાય પ્રશ્ન એ રીતે પૂછાયો હતો કે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો એના 3 પાસા દર્શાવી અને કોઈ પણ એક પાસાની સમજૂતી આપો. તો તમારે 3 પાસા દર્શાવવાના અને કોઈ પણ એક ઘટક સમજાવવાનું. અને એ સિવાય પણ ઘટકીય બુદ્ધિ એ વિશે પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કહી શકાય. તો 3 પાસા એટલે કે 3 ઘટકો, ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. હવે આપણે વિગતે સમજૂતી મેળવીએ તો ઘટકીય બુદ્ધિ. તો ઘટકીય બુદ્ધિ એટલે એવું કહેવાય કે સ્ટર્નબર્ગનો મત એવો હતો કે કોઈ પણ વ્યક્તિ, તો જે વ્યક્તિમાં ઘટકીય બુદ્ધિ હોય એ વ્યક્તિ એ પોતે અમૂર્ત રીતે વિચારવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા એનામાં વધુ હોય. એ અમૂર્ત વિચારણા વધુ કરે, કોઈ પણ બાબતનું વિશ્લેષણ કરવાની એનામાં બુદ્ધિ ક્ષમતાનું પ્રમાણ વધુ હોય. એટલે તો ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે ઘટકીય બુદ્ધિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ બુદ્ધિમાં અમૂર્ત વિચારવાનું અને વિશ્લેષણ કરવાની ક્ષમતા વધુ હોય છે.
જેવું કે આલોચના કરવી, મૂલ્યાંકન કરવાનું, તુલના કરવાની, સરખામણી કરવાની, તાર્કિકતા કરવાની, એવી જે ક્ષમતાઓ હોય એ ક્ષમતાનું પ્રમાણ એ ઘટકીય બુદ્ધિમાં વધુ હોય છે. તો એ ઘટકીય બુદ્ધિ. બીજો પ્રકાર અનુભવજન્ય બુદ્ધિ. હવે આપણે અનુભવજન્ય બુદ્ધિની વાત કરીએ તો સામાન્ય એવું કહી શકાય કે આ પ્રકારની બુદ્ધિમાં કંઈક નવીન વિચારો, નવીન સર્જન, કોઈ નવીન તથ્ય અથવા તથ્યોને સંગઠિત કરી અને નવી બાબતનું સર્જન કરવાનું, આંતરસૂઝ, કોઈ સમસ્યાનો ઉકેલ મેળવવાનો, તો કશુંક નવું વિચારવાનું, નવું સર્જન કરવાનું. તો એવા પ્રકારની બુદ્ધિ ક્ષમતા એ અનુભવજન્ય બુદ્ધિમાં વધુ હોય છે અને માટે અનુભવજન્ય બુદ્ધિ એને સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય, અનુભવજન્ય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો સર્જનાત્મક બુદ્ધિ, નવીનતા, કશુંક નવું બનાવવું, સર્જન કરવું, તથ્યોને સંગઠિત કરવા, સમસ્યાનો ઉકેલવી, તો એને સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે અનુભવજન્ય બુદ્ધિ એની અંદર કલ્પના, સર્જન કરવું, નવીન વિચારવું, નવા પ્રકારની રચના કરવી, એટલે કે એનામાં સર્જનાત્મક અને મૌલિક એવી જે બાબતો હોય એનું પ્રમાણ વધુ હોય છે. સંદર્ભગત બુદ્ધિ એની વાત કરીએ તો સંદર્ભગત બુદ્ધિ એનું બીજું નામ છે વ્યવહારિક બુદ્ધિ. સંદર્ભગત બુદ્ધિની બાબતમાં એવું કહી શકાય કે સામાન્યપણે આ પ્રકારની બુદ્ધિ એવા પ્રકારની છે કે વ્યક્તિના વ્યવહારિક જીવનની અંદર કોઈપણ બાબતની અંદર એને સફળ બનવું હોય કે કોઈપણ બાબતની અંદર, પછી એ સામાજિક બાબત હોય, સાંસ્કૃતિક બાબત હોય કે કોઈપણ આવેગિક બાબત હોય, આર્થિક બાબત હોય, તો એ બાબતની અંદર વ્યક્તિ પોતે પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે અનુકૂળ બની શકે, પર્યાવરણ પ્રમાણે પોતે બદલાવ લાવી શકે અને એવું કહી શકાય કે વ્યક્તિ પોતાની બાહ્ય વાતાવરણની અંદર એની જે ક્ષમતામાં જે નબળાઈ હોય એ નબળાઈ પૂર્ણ કરી અને પોતે જેવા પ્રકારનું વાતાવરણ હોય એ પ્રકારે પરિવર્તન કરી શકે. એટલે એને વ્યવહારિક બુદ્ધિ કહેવાય છે. અને આ પ્રકારની બુદ્ધિવાળો વ્યક્તિ એ કોઈપણ બાબતની અંદર એ ગમે ત્યાં અનુકૂળ થઈ શકે અને ગમે ત્યાં સમાયોજન સાધી શકે. એટલે કે એનામાં વ્યવહારિક જ્ઞાન વધુ હોય અને એટલા માટે આ બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે કે એ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈપણ પરિસ્થિતિની અંદર સમાયોજન સાધી શકે. તો આ રીતે આ વ્યક્તિમાં વ્યવહારિક જ્ઞાન એ વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટર્નબર્ગનો આ ત્રિપુટીનો સિદ્ધાંત પ્રશ્ન પૂછાય તો રોબર્ટ સ્ટર્નબર્ગે 1985માં રજૂ કર્યો હતો. 1990 પછી એનું નામ બદલ્યું અને સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ રજૂ કર્યું. એના 3 પાસા, 3 ઘટકો: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ઘટકીય બુદ્ધિ એને વિશ્લેષણાત્મક બુદ્ધિ કહી શકાય, અનુભવજન્ય બુદ્ધિ એને સર્જનાત્મક બુદ્ધિ કહી શકાય અને સંદર્ભગત બુદ્ધિ એને વ્યવહારિક બુદ્ધિ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બુદ્ધિનો 3જા નંબરનો સિદ્ધાંત, તો બુદ્ધિનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત એની ચર્ચા કરીશું. તો જેપી ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક બુદ્ધિનો સિદ્ધાંત. તો આ 3 નંબરનો સિદ્ધાંત તો જેપી ગિલફર્ડે સ્પીયરમેનના સિદ્ધાંતનું ખંડન કર્યું હતું. સ્પીયરમેનનો મત એવો હતો કે બુદ્ધિ એ 2 ઘટકો ઉપર આધારિત હોય એનું ખંડન કર્યું હતું અને એમને જેપી ગિલફર્ડે બુદ્ધિનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત રજૂ કર્યો હતો. ગિલફર્ડનો મત એવો હતો કે બુદ્ધિ એ 2 ઘટકો પર આધારિત નથી, પણ અનેક ઘટકો એ જોડાવાથી વ્યક્તિ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે.
હવે આપણે જોઈએ કે ગિલફર્ડનો મત એવા પ્રકારનો હતો કે બુદ્ધિ એ અનેક ઘટકોની બનેલી હોય છે, અનેક ઘટકોના જોડાવાથી બુદ્ધિ બનેલી હોય છે અને તેમને દરેક ઘટક એ અલગ પ્રકારની માનસિક પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં પણ તે અલગ અલગ એટલે કે સ્વતંત્ર હોય છે. તો એમણે એક એવો મત રજૂ કર્યો હતો કે ઘણા બધા ઘટકો જોડાય એટલે બુદ્ધિ બને અને વ્યક્તિ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે. એમનો મત એવા પ્રકારનો હતો કે આપણું શરીર, વ્યક્તિનું શરીર, એના અંગો, તો એની જે શરીરના અંગો હોય એ અંગો, એ બધા અંગો, એની રચના, એની ક્રિયા અલગ અલગ હોય છે, પણ બધા જ અંગો જોડાવાથી વ્યક્તિનું શરીર અને શારીરિક ક્રિયાઓ એ શક્ય બને છે. તો એવી રીતે દરેક ઘટકો બધા જોડાય એટલે વ્યક્તિ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે છે. આ પ્રકારે જેપી ગિલફર્ડે બુદ્ધિનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત રજૂ કર્યો હતો. હવે આપણે જોઈએ કે એના સિદ્ધાંતની અંદર એમને ત્રિપરિમાણાત્મક એટલે કે 3 પરિમાણો હોય. પ્રશ્ન પૂછાય કે જેપી ગિલફર્ડના સિદ્ધાંતમાં 3 પરિમાણો કયા કયા? તો એના 3 પરિમાણો છે. 1 ક્રિયા, 2 વસ્તુ અને 3 નિપજ. આ 3 પરિમાણો છે. મિત્રો, પ્રશ્ન એવો પૂછાય, ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને રજૂ કર્યો? તો જેપી ગિલફર્ડે. પ્રશ્ન એવો પૂછાય કે જેપી ગિલફર્ડે બુદ્ધિનો કયો સિદ્ધાંત રજૂ કર્યો? તો ત્રિપરિમાણાત્મક. અને 3 પરિમાણો કયા? તો ક્રિયા, વસ્તુ અને નિપજ. હવે આપણે વિગતે જોઈએ. તમે નોટબુકમાં નોંધ કરજો જે તે પ્રશ્નની, અને બુકમાં પણ તમે અંડરલાઇન કરજો, જેથી કરીને તમે એને વ્યવસ્થિત અભ્યાસ કરી શકો અને યાદ રાખી શકો. તો ક્રિયાની અંદર આપણે જોઈએ કે માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય, અને એ માનસિક પ્રક્રિયાઓ, એમાં 5 પ્રકારની માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન પૂછાય તો 5 પ્રકારની માનસિક પ્રક્રિયા એ ક્રિયામાં આવે. તો 5 માનસિક પ્રક્રિયા કઈ એ હું પહેલાં બોલી જાઉં તો મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. આવી 5 પ્રકારની માનસિક ક્રિયાઓ આવે. 1 મૂલ્યાંકન, પછી 2 કેન્દ્રિત ચિંતન, 3 વિકેન્દ્રિત ચિંતન, 4 નંબર સ્મૃતિ અને 5 નંબર બોધ. આ 5 એ માનસિક ક્રિયાઓ છે. તો એ માનસિક ક્રિયાઓનો સમાવેશ એ ક્રિયામાં થાય છે. હવે બીજું પરિમાણ એટલે કે વસ્તુ. તો વસ્તુ પરિમાણની અંદર 5 બાબતોનો સમાવેશ થાય છે. આમાં પણ 5 બાબતો આવે. તો એ 5 બાબતો કઈ એ આપણે જોઈએ તો એની 5 બાબતો દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. આવી 5 બાબતો આવે. 1 દ્રશ્ય, 2 શ્રાવ્ય, 3 પ્રતિકાત્મક, 4 શબ્દાર્થ અને 5 વાર્તનિક. તો 5 બાબતો એ વસ્તુ પરિમાણમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, નિપજ એટલે એને પરિણામ પણ કહી શકાય, પરિમાણ પણ કહી શકાય અને ઉપજ પણ કહી શકાય. તો નિપજ એમાં 6 અલગ અલગ પ્રકારના ભાગોનો સમાવેશ થાય. અલગ અલગ પ્રકારના 6 ભાગ આપણે જોઈએ તો પહેલાં હું બોલી જાઉં. એકમો, 2 નંબર વર્ગો કે વિભાગો, 3 નંબર સંબંધો, 4 નંબર તંત્રો, 5 નંબર રૂપાંતરો, 6 નંબર સૂચિતાર્થો કે ફલિતાર્થો. તો એવા 6 ભાગ આપણે અહીંયા બોર્ડમાં તમને લખી બતાવું. તો નિપજની અંદર 1 નંબર એકમો, 2 નંબર
વર્ગો કે વિભાગો, તમે કોઈ પણ એક લખો તો ચાલશે. વર્ગો કે વિભાગો. 3 નંબર સંબંધો, પછી તંત્રો. 5 નંબર રૂપાંતરો. 6 નંબર સૂચિતાર્થો કે ફલિતાર્થો. તો આ પ્રકારે નિપજની અંદર અલગ અલગ પ્રકારના 6 ભાગ એનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે ક્રિયામાં 5 માનસિક પ્રક્રિયા, મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. વસ્તુમાં 5 બાબતો: દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. નિપજમાં 6 પરિમાણો: એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો કે ફલિતાર્થો. વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન કરવાથી તમને દરેક ઘટક એ યાદ રહેશે જ, એટલે તમે પ્રયત્ન કરજો અને અલગ ટૂંકા પ્રશ્નોમાં તમે એની નોંધ પણ કરજો. હવે ક્રિયા ગુણ્યા વસ્તુ ગુણ્યા નિપજ. તો જેપી ગિલફર્ડનો મત એવો હતો કે ક્રિયાની 5 માનસિક પ્રક્રિયા, વસ્તુ તો એમાં 5 બાબતો અને નિપજ તો એમાં 6 વિભાગો, તો કુલ 150 ઘટકો. તો જેપી ગિલફર્ડના મતે બુદ્ધિના 150 ઘટકો હોય. પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો. અને આ દરેક ઘટક જોડાવાથી વ્યક્તિ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે. એની આકૃતિ પણ આપેલી છે, એ તમે બુકમાં આકૃતિ બરાબર જોઈ અને સમજી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ વિભાગની અંદર બુદ્ધિના આધુનિક અભિગમો 5, એમાંની આપણે 3 અભિગમની ચર્ચા કરી. સ્પીયરમેનનો દ્વિઘટક બુદ્ધિનો સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત અને જેપી ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. આપણે અગાઉના વિભાગની અંદર આપણે બીજા જે અભિગમો છે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આજનો વિડીયો પસંદ થયો હોય તો તમે ચોક્કસથી લાઈક કરજો, એને સબસ્ક્રાઈબ કરજો મારી આ ચેનલને, અને તમે બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. અને ખાસ કે નવા અપડેટ મેળવવા માટે તમે બેલ આઇકોન દબાવજો. અને યુટ્યુબની અંદર ઉમા એજ્યુકેશનમાં જઈ અને પ્લેલિસ્ટમાં તમે જશો એટલે તમને અગાઉના વિડીયો પણ તમને જોવા મળશે. તો તમે એ વિડીયો પણ તમે જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ સમસ્યા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર તમે જણાવશો. ધન્યવાદ.